નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજ્યુમાં. મિત્રો, આજે વાત કરવી છે નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ધોરણ 6ના પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા જે છે એને લેવા માટેના ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ છે. તેની સાથે સાથે સંપૂર્ણ અભ્યાસક્રમ, ભાગ નંબર વિડીયોનો 1 અને મિત્રો જવાહર નવોદય વિદ્યાલય જે છે એના શું છે ફાયદા, તમામની વાત આ વિડીયોમાં કરીશું. એ પહેલાં ચેનલની અંદર જો પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને જવાહર નવોદય વિશેના પરીક્ષા સુધીના તમામ વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે. તો મિત્રો, હવે આપણે શરૂઆત કરીશું નવોદય વિદ્યાલય યોજના દ્વારા. તો પ્રથમ તેની આપણે પ્રસ્તાવના જોઈ લઈશું થોડી. ભારત સરકારે જવાહર નવોદય વિદ્યાલય એટલે કે JNVની શરૂઆત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1896 અનુસાર કરેલી છે. અત્યારે 27 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર આ વિદ્યાલય કાર્યરત છે. મિત્રો, તમામ વિદ્યાલય સહશિક્ષણ આપતી આવાસીય વિદ્યાલય છે, જેની સંપૂર્ણ જવાબદારી ભારત સરકાર નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા સંભાળે છે. હવે જે આપણે મુદ્દાની વાત કરવા જઈ રહ્યા છીએ, તો જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા દ્વારા ધોરણ 6થી અપાય છે. એટલે તમે ધોરણ અત્યારે 5માં અભ્યાસ કરી રહ્યા છો તો તમે આ ફોર્મ ભરી શકો છો. આ વિદ્યાલયમાં ધોરણ 6થી 8 સુધી માતૃભાષા એટલે કે ક્ષેત્રીય ભાષામાં અને ત્યારબાદ અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન અંગ્રેજી તથા સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ હિન્દી ભાષાની અંદર આપવામાં આવે છે. મિત્રો, ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ નવી દિલ્હી દ્વારા લેવામાં આવે છે. આ ઉપરાંત આ શાળાઓમાં શિક્ષણ ઉપરાંત રહેવાનું, જમવાનું, ગણવેશ તેમજ પુસ્તકો નિઃશુલ્ક આપવામાં આવે છે. એટલે મિત્રો, તમને જો એક વખત પ્રવેશ મળી જાય છે તો ધોરણ 6થી લઈને 12 સુધીનો તમામ ખર્ચો ભારત સરકાર ભોગવે છે. ફક્ત ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને ₹600 માસિક ફી વિદ્યાલય વિકાસ નિધિના રૂપમાં લેવામાં આવે છે. અને આમાં પણ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બધી જ વિદ્યાર્થીનીઓ તથા ગરીબી રેખા નીચે આવતા પરિવારો એટલે કે BPLના વિદ્યાર્થીઓને ફી માફ કરવામાં આવે છે. એવા સરકારી કર્મચારીઓ કે જેને પોતાના બાળકો માટે શિક્ષણ ભથ્થું મળવાપાત્ર છે તેવા વિદ્યાર્થીઓને મહિને 1500 અથવા તો મળવાપાત્ર શિક્ષણ ભથ્થું તેમાંથી જે ઓછી હોય તે રકમ લેવામાં આવે છે. અને આની અંદર પણ અનુસૂચિત જાતિ, જનજાતિ, બધી જ વિદ્યાર્થીનીઓ અને ગરીબી રેખા નીચે આવતા પરિવાર જે છે એમને આ ફી જે છે એ માફ કરવામાં આવે છે. મિત્રો, યોજનાનો ઉદ્દેશ્ય શું છે? તો ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની અંદર જે બાળકોના સર્વાંગી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે. વિદ્યાર્થીઓ 3 ભાષાઓમાં કુશળતા પ્રાપ્ત કરે તેના માટે, આ ઉપરાંત રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા માટે અને અનુભવો અને સુવિધાઓના માધ્યમથી દરેક જિલ્લામાં શાળા શિક્ષણની ગુણવત્તામાં સુધારણા કરવા માટે આ યોજના ચાલુ કરવામાં આવેલી છે. હવે આપણે વાત કરીશું ગુજરાતમાં. તો ગુજરાતની અંદર 33+1 એટલે કે ટોટલ 34 જવાહર નવોદય સ્કૂલો આવેલી છે. હવે આપણે વાત કરીશું કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2021માં ક્યારે લેવાશે. તો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 માટે શનિવાર 10 એપ્રિલ 2021ના સવારે 11:30 વાગ્યે એક જ તબક્કાની અંદર તમામ વિદ્યાલયોની અંદર આ પરીક્ષા લેવામાં આવશે. મિત્રો, ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2020 એટલે કે આજે છે. અને આની અરજી કેવી રીતે કરવી? તો અહીં તમને આ જે લિંક આપેલી છે navodaya.government.in એના ઉપરથી તમે કરી શકો છો. પ્રવેશ પરીક્ષા માટે અરજી કરવાની રીત સરળ અને સંપૂર્ણ ઓનલાઈન પદ્ધતિ છે. મિત્રો, એના માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી. હવે આપણે વાત કરીશું કે ફોર્મ ભરી દીધા બાદ તમારી જે હોલ ટિકિટ છે તો એ પરીક્ષા પ્રવેશ પત્ર વિતરણ કેવી રીતે કરવામાં આવે છે. તો મિત્રો, પ્રવેશ પત્ર અંગેની જાણકારી એડમિશન પોર્ટલ ઉપરથી મળી રહેશે. અને JNVST પરીક્ષા પૂર્વ વિદ્યાર્થી વાલી પ્રવેશ પત્ર વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકશે. ત્યારબાદ આગળ વાત કરીશું
પરીક્ષાનું માધ્યમ કયું રહેશે, એટલે કે કઈ ભાષાની અંદર તમે પરીક્ષા આપી શકો છો. તો જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા નીચે દર્શાવેલા રાજ્યોની અંદર વિવિધ ભાષાઓની અંદર લેવામાં આવે છે. તો મિત્રો હવે આપણે વાત કરીશું ગુજરાતની. તો ગુજરાતની અંદર અંગ્રેજી, હિન્દી, ગુજરાતી અને મરાઠી 4 ભાષાઓની અંદર આ પરીક્ષા લેવામાં આવે છે. તો વિદ્યાર્થી જે પણ માધ્યમની અંદર ઈચ્છે તે માધ્યમની અંદર પરીક્ષા આપી શકે છે. પરીક્ષાનું સ્વરૂપ હવે આપણે જોઈશું, અથવા તો પરીક્ષાનો જે અભ્યાસક્રમ કહીએ છીએ પ્રારંભ. તો પસંદગી પરીક્ષાનો સમય સવારના 11:30 થી 1:30 એટલે કે 2 કલાકનો રહેશે. પરીક્ષા 3 વિભાગની અંદર રહેશે અને દરેક વિભાગમાં ફક્ત બહુ વિકલ્પ એટલે કે હેતુલક્ષી પ્રશ્નો જ પૂછાશે. પરીક્ષામાં કુલ 100 ગુણ અને 80 પ્રશ્નો રહેશે, એટલે કે એક પ્રશ્નોના 1.25 ગુણ રહેશે. હવે આપણે પરીક્ષાના પ્રકાર જોઈશું. માનસિક ક્ષમતા કસોટીના 40 પ્રશ્નો પૂછાશે અને તેના 50 ગુણ રહેશે, અને એ સોલ્વ કરવા માટે મિત્રો તમને 60 મિનિટ મળશે. ગણિત કસોટી જોઈએ તો 20 પ્રશ્નો હશે, એના 25 ગુણ રહેશે અને તેને સોલ્વ કરવા માટે તમને 30 મિનિટ મળશે. ભાષા કસોટી જોઈએ તો 20 ગુણ અને તેના જે ગુણ છે એ 25 છે અને એના પ્રશ્નો 20, અને તે પણ સોલ્વ કરવા માટે તમને 30 મિનિટનો સમય મળશે. આમ ટોટલ 80 પ્રશ્નો રહેશે, 100 ગુણ અને 2 કલાકની અંદર તમારે સોલ્યુશન કરવાનું રહેશે. મિત્રો આજથી આપણા યુટ્યુબ ચેનલની અંદર જવાહર નવોદય કરીને એક સ્પેશિયલ તમને તૈયારી કરવા માટે, એટલે કે માનસિક ક્ષમતા હોય, ગણિત કસોટી હોય અને ભાષા કસોટી માટેના દરરોજના 10 પ્રશ્નો જેટલાનો સમાવેશ કરી અને એક વિડીયો મૂકવામાં આવશે. તો મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આ પરીક્ષાનું સંપૂર્ણ સ્વરૂપ અને તૈયારી કરવાની અંદર અમે મદદરૂપ થઈ શકીએ. દરેક વિદ્યાર્થીને 3 વિભાગોની બનેલી એક પ્રશ્ન પુસ્તિકા આપવામાં આવશે, અને મિત્રો જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એમને વધારાના 30 મિનિટ સમય ફાળવવામાં આવશે. હવે આપણે વાત કરીશું મિત્રો જવાબ આપવાની રીત કઈ છે. તો જવાબ આપવા માટે અલગ ઉત્તરવહી આપવામાં આવશે અને વિદ્યાર્થીઓએ પોતાના જવાબ ઉત્તર પુસ્તિકા એટલે OMR શીટની અંદર યોગ્ય સ્થાન ઉપર દર્શાવવાનો રહેશે. નમૂનાની ઉત્તર પુસ્તિકાની નકલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે, અને મિત્રો આનો પણ આપણે એક વિડીયો બનાવીને મૂકી દઈશું કે વિદ્યાર્થીઓ OMR કેવી રીતે ભરી શકે છે. કારણ કે વિદ્યાર્થી જ્યારે ફર્સ્ટ ટાઈમ OMR શીટની અંદર પ્રશ્ન લખવા જાય છે ત્યારે એમને ભૂલ પણ થતી હોય છે. બીજી વાત છે કે OMR શીટ માત્ર વાદળી અને કાળી પેનનો જ ઉપયોગ કરવાનો રહેશે. મિત્રો પેન્સિલનો ઉપયોગ કરવાની સખ્ત મનાઈ છે, એટલે તમે જે OMR શીટના ગોળ કુંડાળા પૂરો છો એના માટે સાથે તમારે વાદળી અથવા તો કાળી બોલ પેન લઈ જવાની રહેશે. હવે આપણે આગળ વાત કરીશું કે દરેક પ્રશ્ન માટે 4 સંભવિત જવાબો સૂચવેલા હશે, અને એમાં વિદ્યાર્થીએ સાચો જવાબ પસંદ કરી અને લાગુ પડતું જે વર્તુળ છે, દાખલા તરીકે પ્રશ્ન નંબર 37ની અંદર સી જે છે એ સાચો જવાબ છે, તો સીની અંદર તમારે આવી રીતે ગોળ કુંડાળું પૂરેપૂરું ભરવાનું રહેશે. તમે અહીં જોઈ રહ્યા છો જેવી રીતે ગોળ કુંડાળું ભરેલું છે આવી રીતે ભરવાનું રહેશે. મિત્રો એકવાર જવાબ લખ્યા પછી બદલી શકાશે નહીં, એટલે તમારે જોઈને પ્રશ્નોના જવાબ ખાસ ટીક કરવાના રહેશે. પ્રથમ તમારે અહીં પ્રશ્ન નંબર 1 છે તો તેની સામે ABCD આવેલા છે, એ ખાસ જોઈ અને ત્યારબાદ તમારે એની અંદર જે છે એ OMR શીટની અંદર કુંડાળા ભરવાના રહેશે. દરેક સાચા જવાબ માટે 1.25 ગુણ આપવામાં આવશે અને નકારાત્મક ગુણાંકન કરવામાં આવતું નથી. એટલે કે મિત્રો જો તમને કોઈ પ્રશ્ન તમારો ખોટો પડે છે તો નેગેટિવ જે માર્કિંગ છે એ કરવામાં આવતું નથી. તો મિત્રો આજથી તૈયાર થઈ જાઓ, આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ઘરે પણ તમે આની તૈયારી ચાલુ રાખજો. તો મિત્રો હવે આપણે માનસિક ક્ષમતાની જે કસોટી છે તેનો વિડીયો લઈને તમારી સમક્ષ મળીશું.